નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 13. દુનિયામાં જે ખોટું થઈ રહ્યું છે તેને માટે બીજા બધાનો વાંક કાઢવામાં અનેક લોકો પોતાના શક્તિ અને સમય વેડફે છે. એને બદલે તેઓ પોતાની અંદર જો શરૂઆત કરે તો તેમને જાણ થાય કે આ બાબતમાં તેઓ પોતે કશું કરી શકે તેમ છે. તમારા પોતાના ઘરને વ્યવસ્થિત બનાવવાથી આરંભ કરો. તળાવડીની મધ્યમાં પથ્થર ફેંકવામાં આવે ત્યારે એના વમળો બહારને બહાર ફેલાતા જ જાય છે, પણ એની શરૂઆત પેલા પથ્થરથી થઈ હોય છે, પેલા કેન્દ્રમાંથી થઈ હોય છે. પોતાની જાતથી શરૂઆત કરો, પછી તમે આસપાસના સર્વ લોકો પ્રત્યે શાંતિ, પ્રેમ, સંવાદિતા અને સમજના કિરણો પ્રસારી શકશો. અત્યારથી જ કાર્ય શરૂ કરી દો. તમે વધુ સારું જગત જોવા ઈચ્છો છો તો પછી એ વિશે કંઈક કરો. બીજા બધા તરફ આંગળી ચીંધીને નહીં, પણ પોતાની અંદર દ્રષ્ટિ કરીને, હૃદયને ફંફોડીને, પોતાની ભૂલો સુધારીને, પોતાની અંદર જ જવાબ શોધીને પછી તમે અધિકૃતતાપૂર્વક આગળ વધી શકશો અને તમારા પડોશીને તેમજ તમારા સંપર્કમાં આવતા સર્વ લોકોને સાચોસાચ મદદરૂપ થઈ શકશો. પરિવર્તનની શરૂઆત વ્યક્તિથી થાય છે, પછી એ સમાજમાં, શહેરમાં, રાષ્ટ્રમાં અને દુનિયામાં વિસ્તરે છે. આપનો આજનો દિવસ શુભ રહે.